નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે પાવાગઢની એક રહસ્યમય જગ્યાએ, જ્યાં રહેતા હતા ખાપરો અને ઝવેરી નામના બે ચોરો. અહીંયા પહોંચતા તમને અંદરથી થોડો ઘણો ડર પણ લાગશે. જી હા મિત્રો, જો તમે એકલા આવશો તો આ ડર તમે અંદરથી 100% મહેસૂસ કરશો. અત્યારે પણ આ દિવાલોમાંથી એવું લાગે છે કે અહીંયા કોઈક આવાજ આપી રહ્યું હોય. તો તમે આ જગ્યા પર આવો તો એકલા ના આવતા, તમે બે જણા હોય તો જ આવજો. અત્યારે અવર જવર ખૂબ જ ઓછી છે, અમે બે જણા સિવાય અહીંયા કોઈ જ નથી. તો આ રહસ્યમય જગ્યાનો આપણે લાઈવ જોઈશું અને સાથે સાથે ઇતિહાસ પણ જાણીશું. તમે ઘણી જગ્યાએ વાર્તામાં સાંભળ્યું હશે ખાપરા અને ઝવેરીની વાર્તા. તો આજે આપણે લોકેશન પર જઈને સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. આ વિડીયોમાં તો વિડીયો પૂરો જોજો. તો નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢમાં આવેલી એક એવી રહસ્યમય જગ્યાએ, જે મિત્રો ખાપરા અને ઝવેરીના મહેલ તરીકે ઓળખાય છે. તો મિત્રો, તમે ઘણી જગ્યાએ મિત્રો આ ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ પણ સાંભળ્યો હશે. તમે આ જગ્યા નહીં જોઈ હોય તો આજના વિડીયોમાં હું તમને તે જગ્યા બતાવવાનો છું ને તેનો ઇતિહાસ પણ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું. તો અત્યારે મિત્રો અહીંયા અવર જવર ખૂબ જ ઓછી છે. અત્યારે આપણે તે મહેલમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે જઈશું મિત્રો આપણે આગળની તરફ. તમે અહીંયા મિત્રો આ સરસ મજાનું બાંધકામ જોઈ શકો છો. તે સમયનું મિત્રો છે આ બાંધકામ. તો આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ આ વિડીયોમાં. તો વિડીયો તમે મિત્રો વગર સ્કીપ કર્યા વગર જોજો, તમને ખૂબ જ મજા આવશે. સૌ પ્રથમ આપણે આ લોકેશનની વાત કરીએ તો આ લોકેશન તમે પાવાગઢ મંદિરે દર્શન કરીને નીચેની તરફ જશો એટલે આ તમને મોટો વળાંક જોવા મળશે. આ જગ્યાને 7 મંજિલના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચાલો હવે જઈએ આપણે મહેલની તરફ. તો મિત્રો, હવે આપણે ઇતિહાસની વાત કરીએ તો આ જગ્યાને 7 મંજિલના નામથી પણ ઓળખવામાં આવે છે. પાવાગઢમાં રાજા પતયના રાજ પછી મોહમ્મદ બેગડાનું રાજ ચાલતું હતું. ત્યારે પાવાગઢમાં બે ચોર હતા, એક ખાપરો અને બીજો ઝવેરી. ખાપરો અને ઝવેરી મહાકાલી માના પરમ ભક્ત હતા. તે કાંઈ પણ ચોરી કરતા તેનો ત્રીજો ભાગ મહાકાલી માતાજીને ધરાવતા હતા. એક દિવસ ખાપરો અને ઝવેરી વિચાર કર્યો કે મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરીએ. એટલે બંને જણા મહાકાળી માતાજીના મઢે જઈને કીધું, હે મહાકાલી માં, રજા આપતા હોય તો મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે. એટલે મહાકાલી માતાજીએ રજા આપી અને કીધું, મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરો, તે તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે. પછી ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના રાજ્યમાં રાત્રે ચોરી કરવા માટે ઉતર્યા. રાજમહેલમાં ઘૂસી આ બંને કિંમતી રત્નો ઉપાડ્યા. પછી આ બંને વિચાર કર્યો કે આપણે 4 રત્નો ચોરી જઈશું તો મોહમ્મદ બેગડાને ખબર પડશે નહીં કે આ ચોરી કોણે કરી. એટલે એક રતન પાછું મૂકી દઈએ અને 3 રત્ન લઈ જઈએ. અને પછી બંને ઘરે આવ્યા અને સવારમાં મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરીની બૂમો પડી. પછી મોહમ્મદ બેગડા તેના વજીરને કીધું કે આ રાજ્યમાં ચોરી કરે તેવા આપણા પાવાગઢમાં કોણ હશે. એટલે વજીરે કીધું કે આપણા પાવાગઢમાં 2 ચોર છે, એક ખાપરો અને બીજો ઝવેરી. આ બંને ચોરોને હજી સુધી કોઈ જોયા નથી. એટલે રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું ઢોલિયા પર જે સૂવું છું તેના 4 પાયા સોનાના છે અને ખાપરો અને ઝવેરી એવા બધા શાતીર ચોર હોય તો ફરીથી મારા રાજ્યમાં ચોરી કરે. ખાપરા અને ઝવેરીને આ ઢંઢેરાની ખબર પડતા જ બંને મહાકાલી માતાજીના મઢે પહોંચ્યા અને કહેવા લાગ્યા, હે માડી, અમે 3 રત્ન ચોરી લાવ્યા છીએ. અમારી 7 પેઢી ખાય તો પણ ખૂટે તેમ નથી. પણ આ તો ચુનૌતી કહેવાય માડી. જો તમે રજા આપતા હોય તો મોહમ્મદ બેગડાના રાજ્યમાં તેના ઢોલિયાના સોનાના 4 પાયા કાઢવા માટે જવું છે. માતાજીની રજા લઈને ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના ઢોલિયાના સોનાના 4 પાયા કાઢી લાકડાના લગાવી દે છે. સવારમાં મોહમ્મદ બેગડાને ખબર પડે છે અને કહે છે, આ તો બહુ જ માથા ભારે ચોર લાગે છે. પછી મોહમ્મદ બેગડાને થયું કે આ 2 ચોરોને જોવા છે. ફરી મોહમ્મદ બેગડાએ ઢંઢેરો પીટાવ્યો એટલે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના ચાંદીથી ભરેલું એક ઊંટ ફરતું મૂકું છું. જો તમે જબરા હોય તો આની ચોરી કરીને બતાવો.
આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડતા જ મહાકાળી માતાજીના મઢે પહોંચ્યા. હે માં મહાકાળીમાં, આ મોહમ્મદ બેગડો તો હઠે ભરાણો છે. જો તમે રજા આપો તો આ ઊંટને પકડવા જવું છે. માડીએ રજા આપી અને ખાપરો અને ઝવેરી આ ઊંટને પકડી લે છે. બીજે દિવસે મોહમ્મદ બેગડાને ખબર પડી કે આ ચોર હવે પકડાશે નહીં. એટલે રાજા ફરીથી ઢંઢેરો પીટાવ્યો અને ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી જ ચોરીઓ મોહમ્મદ બેગડો માફ કરી દેશે અને તમને જોયા નથી એટલે તમને મહેલમાં આવો અને તમને ઇનામ આપવું છે. અને પછી ખાપરો અને ઝવેરી મહાકાળી માતાજીને કીધું કે મોહમ્મદ બેગડો અમને રાજ્યમાં તેડાવે છે. તમે રજા આપતા હોય તો અમે રાજમહેલમાં જઈએ, કેમ કે આ રાજા માથાભારે છે. ક્યાંક રાજમહેલમાં બોલાવી ફાંસીએ તો લટકાવી નહીં દે ને. એટલે મહાકાળી માતાજી બોલ્યા કે તમે રાજાને શરમાવી દે તેવા કપડાં પહેરીને રાજમહેલમાં જાઓ. પછી ખાપરો અને ઝવેરી રાજમહેલમાં જાય છે. રાજા તેમના સારા સામૈયા કર્યા અને રાજા તેમને ઇનામ પણ આપ્યું. તો આ રીતે ખાપરા અને ઝવેરીની ભક્તિને વશ થઈને મહાકાળી માતાજી તેમના કામ કર્યા હતા. તો મિત્રો, આ હતો ખાપરા અને ઝવેરીનો મહેલ ને તમે સાથે સાથે ખાપરા અને ઝવેરીની વાર્તા પણ સાંભળી. તો મિત્રો, અહીંયાથી નીચે પણ જવાય છે. અહીંયા સરસ મજાની સીડી બનાવવામાં આવેલી છે અને અહીંયા તમને એક ગેટ પણ જોવા મળશે, પણ તે ગેટ અત્યારના સમયમાં બંધ કરી દેવામાં આવે છે. એવું કહેવાય છે કે તે સમયમાં અહીંયાથી નીચે પણ જવાતું હશે. અને મિત્રો, નીચે ઘણા બધા જોવાલાયક સ્થળો પણ આવેલા છે, ઘણા બધા ધોધ પણ આવેલા છે. તો તમે ચોમાસામાં આવો તો ત્યાં આરામથી જઈ શકો છો. અને આ રસ્તાથી તમે ચાલીને મોચી સુધી પણ જઈ શકો છો. અત્યારે અવર જવર ઓછી છે, પણ જો તમે ચોમાસાના સમયમાં આવશો તો તમને આ ઘણી બધી ભીડ જોવા મળશે ને ચારે બાજુ તમને હરિયાળી જોવા મળશે. તો પાવાગઢમાં આવી ઘણી બધી રહસ્યમય જગ્યાઓ આવેલી છે, જેના વિશે આપણે આજે પણ અજાણ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એક ગુફા આવેલી છે. તો મિત્રો, આ એ જ રસ્તો છે જ્યાંથી મિત્રો તમે પાવાગઢ જઈ શકો છો. ત્યાંથી મિત્રો તમે જમણી બાજુ વળી જશો એટલે તમે મિત્રો પહોંચી જશો પાવાગઢ, એટલે કે મિત્રો મોચી. અને આ બાજુ મિત્રો આવેલો છે ખાપરા અને ઝવેરીનો મહેલ. તો મિત્રો, ફાઇનલી વિડીયોને અહીંયા કરે છે એન્ડ. આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો. મળીએ છીએ આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય મા મહાકાલી.